આવો ગામમાં કેવો નાના નાના રસ્તા હોય પણ મજા આવે. યસ યસ બસ હો કે બીકે લાગશે ને મજા આવે છે. લઈ લે પ્રસાદ લઈ લે હાલ ફટાફટ. જમે તો ભાઈ આવી જશે જમવાનું રોટલો આવી જશે મારા હાથમાં. રોટલો ભાઈ. કેમ છો તમે બધા મજામાં? તો ભાઈ આજે થાકી ગયા હતા એટલે વહેલા હોઈ ગયા ને અત્યારે છે ને વાગી જશે 9. અત્યારે બધું પેકિંગ કરી નાખ્યું છે ડન. જો કઈ ગયા આપડા ભાઈ બધું પેકિંગ ડન કરી નાખ્યું છે ને થેલા શા છે અમારા કેટલા 4 થેલા શા છે 1 5 2 3 4 5 થેલા ને ભાઈ અત્યારનો અહીંનો વ્યૂ બતાવું તમને બહુ મસ્ત છે. વાહ જો વ્યૂ હમે બરફના પહાડ દેખાય. અત્યાર સુધી તો પહાડમાં હતા પણ અહીંથી દેખાય ને તોય મજા આવે. હે બસ અહીં ભાઈ ગોતવાની છે કેમ કે અમે છે ને બહુ આગાવી એવા છે સ્ટેશનેથી અને વ્યૂ બહુ મસ્ત છે. અને અત્યારે છે ને ભાઈ બધું પેકિંગ થાય છે. આ બધું બંધ થઈ જાય. કેદારનાથ બંધ થઈ ગયું ને એટલે હવે આ બધું પેકિંગ થઈ જાય. 6 મહિના પછી ખુલશે પાછું. અને અમે અત્યારે રોકાણા હતા અમારા મિત્રની હોટલમાં. ક્યાંથી જવાનું બસ સ્ટેશન? અહીંથી બસ સ્ટેશન જવાનું ભાઈ અમારે. અને રસ્તો ગોચી જઈએ અમે. શું કરવો વિચારી લા. बस स्टैंड पे जाने वाला रास्ता कहाँ से? यही से है ना? हेलो बच्चे लोग, हेलो 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 यू अलगो नेचर કેટલો મસ્ત છે. ચાલો ભાઈ અમે જઈએ છીએ બસ સ્ટેશન આમ નીચે ગોતતા અને આ ગામ છે ને ગામમાંથી આમ શોર્ટકટ રસ્તો લીધો છે અને જાય છે નીચે. आओ गांव में क्या नाना नाना रास्ता है पर मजा आवे. बहुत ना इंसाफी है आदमी 3 और बैग 4 बहुत ना इंसाफी है एम कहे છે ભાઈ. ચાલો ભાઈ આ બધા બેગ છે ને મૂકી દઈએ અંદર. इनके साथ ચાલો ભાઈ અમારો સામાન છે ને મૂકી દીધો છે અને અમારે જવાનું છે ઋષિકેશ. પર પર્સન ટિકિટ છે 550 અને માઇન્ડ હાલના પૂછ્યું મેં કેમ કે અહીંયા એવન ત્યારે સવારે 4:30 વાગે નીકળ્યા. અમને ભાઈ આ વખતે મજા આવશે કેમ કે કેબિન માં બેહવાના છે એમ તઈને. આ વખતે તો ફૂલ મજા એક્સપેરિમેન્ટ. યસ બસ હો કે બીકે લાગશે ને મજા આવે છે. આ વખતે મોકો મળી ગયો છે અમને કેબિન માં બેહવાનો તઈને ને હો એટલે મજા અલગ રહે. પહેલી વાર એક્સપિરિયન્સ રહે. થોડીક બીક તો લાગશે પણ મજા આવશે. અને હવે ક્યારે પૂગ્યાનું નક્કી હા તો પડી જવાની છે આજ. લઈ લે પ્રસાદ લઈ લે હાલ ફટાફટ. આખી પ્લેટ જ લઈ લે. પ્રસાદ લઈ લ્યો હજી લઈ લ્યો. ભાઈ રસ્તામાં છે ને બાબા કેદારની પ્રસાદી મળતી તો ઈ બસ ઉભી રહી ગઈ ને મળી ગઈ છે. ચાલો ફેમિલી છે આ પ્રસાદી પૂરી કરીને તો આ પ્રસાદી મળી ગઈ અને અમે છે ને પહોંચ્યા છીએ રામપુર જ્યાં આજ છે ને ડોલી રોકાણે લેતી રાતે. ડોલી છે ને અહીંયા છે જો અહીંયા બધા જમે છે જો. બપોર થઈ ગયા છે ને ભાઈ બસે હોલ્ડ લીધો ને બેકગ્રાઉન્ડ નો વ્યૂ તો જો. ઓલે વખતે બસ અહીંયા જ ઊભી રહી તો કાઈ નહીં હાલો થોડુંક જમી લઈએ હવે. તો અત્યારે તને ભાઈ ભૂખ લાગી ગઈ છે કેમ કે વાગી જશે 2. દાળ ભાત ને એવું મંગાવ્યું છે ને એક મંગાવ્યું છે ભાઈ સ્પેશિયલ થાળી. તો ચાલો હવે જમી લઈએ. મસ્ત જમી લીધો ને હવે અમારી ગાડી પાછી રવાના થઈ જશે ઋષિકેશ તરફ અને અત્યારે વાગી જશે 3. ઋષિકેશ પૂગ્યા પણ ભાઈ ટ્રાફિક એટલું હે ને હજી કલાક થઈ જાય. અમને એમ હતું કે 5 વાગે પૂગી જાવ પણ અત્યારે છે ને ટ્રાફિક બહુ બધું છે ઋષિકેશમાં. ફેમિલી તો ભાઈ ભૂખ એવી લાગી છે ને હોટલે બધો સામાન મૂકીને ડાયરેક્ટ આવી જાય. પહેલા જમવા આવ્યા હતા ને ત્યાં અને પાછું ભીંડાનું શાક જ મંગાવ્યું છે. થોડુંક જમી લઈએ. ગુડ મોર્નિંગ ફેમિલી. તો ભાઈ સાંજે છે ને થાકી જતા બસમાં બેન થાકી ગયા અને પ્લસ છે ને શું કેવું ઉતરે ત્યારે થાકી જાય એટલે 2 દિવસનો થાક ભેગો થઈ ગયો ને સાંજે આવી ગુજ્યા ને આ જો અત્યારે ને ભાઈ વોઇસ ઓવર કરે છે નાસ્તો. હા ભાઈ અહીંયા બેઠા છે ફેમિલી. તો તમને છે ને અત્યારનો વ્યૂ બતાવવા મસ્ત છે હો ભાઈ. વાહ આ વ્યૂ તો જો યાર કેટલું મસ્ત છે. બસ અહીંયા દર વખતે રોકાઈને તો આ વ્યૂ જોવા મળે ને એટલે મજા આવી જાય. અત્યારે થઈ ગયા છીએ રેડી ને અત્યારે અમે છે ને ભાઈ ઋષિકેશથી જઈએ છીએ હરિદ્વાર. શું કરવા ખબર? સ્પેશિયલ રોટલા ખાવા. એ હતી ગુજરાતી ગલીમાં. ત્યાં ગુજરાતી ગલી છે ને ત્યાં બધું ગુજરાતી મળે
તો ત્યાં જાય છે ભાઈ, અહીંથી રક્ષા કરીને જાય. ઘણા ટાઈમથી રોટલા ખાવા મળશે આજે યાર, મજા આવી જાય. ફેમિલી ઋષિકેશ થી પહોંચી ગયા ભાઈ હરિદ્વાર. એ તે 25-26 કિલોમીટર થાય ને હવે જાય છે ગુજરાતી ગલીમાં રોટલા ખાવા. ફેમિલી તો ભાઈ આવી જાય છે જમવાને, રોટલો આવી ગયો છે અમારા હાથમાં. રોટલો ભાઈ ખાઈ લઈએ, બીજું કંઈ નહીં. ગુજરાતી છે ને ઘણા દિવસથી ખાવાનું મેળવું છે તો ખાઈ લેવાનું થાય છે. પેટ ભરીને જમી લીધું અને હવે પાછા છે ને કરી લીધી છે ભાડાની રક્ષા અને જવાનું છે રૂમે. સવારે આવ્યા ને ત્યારે બસમાં આવ્યા હતા, આ વખતે રક્ષામાં જાય છે. અને આ ભાઈ મજા આવી ખાવાની, અતિ ઉત્તમ. ફેમિલી મળી ગઈ છે. હેલો અમારા જેકભાઈની કેના છે રાજકોટના. બાય બાય. જો ભાઈ અત્યારે છે ને ચાલુ થઈ ગયું છે પેકિંગ અને હવે અમારે બધાને નીકળવાનું છે. આ ભાઈ નીકળે છે, આ ભાઈની યારે મારે નીકળવાનું છે એટલે બધું પેકિંગ કરવું પડશે. એટલે પેકિંગ કરતા છે ને થોડીક વાર લાગી જાય, કેમ કે તમને દેખાય જ છે બધું વેરણ શેરણ થઈ ગયેલું છે. એટલે તો તમે ભાઈ કેમ પાસે આવવાના? અમે જાય છીએ સુરત, ઘર ભેગા આવે ભાઈ. બોલા ભાઈ, ઓ ભાઈ તમે જે જાવ ને તમે હું તઈ ને જવાનું, અહીં રહેવાનું હે. તો હું તો ભૂલી તો ઠેલા હાલે છે પેકિંગ. આ ભાઈ એને જેટલું મોકલાવાનું છે એટલો સામાન બધો મોકલાઈ દઈ. બાકી ભાઈ છે ને મારા કપડાને એવું હકલે છે. સામાન તો જો ભાઈ કેટલો, મારે શું કેવું તમને. આ ઠેલો પેક કરો ના મૂકે, આ ઠેલો વાળો ન કરવો ને. હે હવે ઘટશે તો કંઈક ના. આ ઠેલો લઈ જ લેવાનો હોય ને. ઠેલો હારે લઈ તો લઉં સૌ, પણ નાખવું પડશે તો નાખ્યું. અચ્છા સેટ કરી દઉં. બાકી એની મારે આને આ પહેરે રાખવાનો. હા આજ તો આજ કેવા રહ્યું, કપડા ધોવાનું બાકી પીડા છે. હાલો ફેમિલી બધો સામાન કરી લીધો છે પેક. અને આ ભાઈ આજે નીકળવાના છે, માવા લવર. આજે નીકળી જાય. અમે બે ભાઈ આજે બીજી જગ્યા પર નીકળવાનો પ્લાન કર્યો છે. બાકી તો ભાઈ સામાન બધો કર્યો છે પેક. હવે અમે બે ભાઈ આ ભાઈ ઘરે જવાના છે. બસ તો હવે કઈ બાજુ નીકળીને હું છે એનું કાંઈ નક્કી નથી. હવે 1-2 દીમાં ખબર પડી જાય. હજી તો અમારે અડધી ખરીદી કરવા જવાનું બાકી તો જોઈએ હવે જેમ થાય એમ. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. હમણાં તો હાવ ટ્રેવલમાં જ વી ગયા દિવસો, પણ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આપણે કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.